દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્રની અંદર ગુરુ અને રાહુની યુતિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. આ યુતિને જ્યોતિષની ભાષામાં ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ તરીકે ઓળખવામાં આવે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ગુરુ એ જ્ઞાનનો કારક છે, ધર્મનો કારક છે, સંસ્કારનો કારક ગ્રહ છે. રાહુ છે બ્રહ્મનો કારક ગ્રહ છે, અતિશયતાનો કારક છે અને એવું કહી શકાય કે આધુનિક વિચારધારાનો પણ કારક ગ્રહ છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આ બંને ગ્રહો સાથે હોય, એની યુતિ હોય, ત્યારે જીવન ઉપર ઊંડી અસરો પડતી હોય છે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ કેવી રીતે અસર કરે, આયુર્વેદ શાસ્ત્રની દ્રષ્ટિએ કેવી રીતે અસર કરે, પંચતત્વની દ્રષ્ટિએ કેવી રીતે અસર કરે, આ દરેક વિષયો ઉપર દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરતા રહીશું. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 9/7/2026 અને ગુરુવારનો દિવસ બની રહ્યો છે. નિજ જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ અને નવમી કેતા નોમની તિથિ આજે સવારે 10:37 સુધી છે. ત્યારબાદ દશમી તિથિનો પ્રારંભ થશે. અશ્વિની નામનું આજે નક્ષત્ર રહેશે. સુકર્મા નામનો આજે યોગ રહેશે, જે સવારે 10:10 સુધી છે. ત્યારબાદ ઘૃતિ નામના યોગનો પ્રારંભ થશે. ગર નામનું આજે કરણ રહેશે, જે સવારે 10:37 સુધી છે. ત્યારબાદ વણિજ નામના કરણનો પ્રારંભ થશે. અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મેષ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મેષ રહેશે, જેના અક્ષર અ, લ અને ઈ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ગુરુ રાહુના ચાંડાલ યોગની. દર્શક મિત્રો, જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગુરુ અને રાહુનો ચાંડાલ યોગ સિક્કાની બે બાજુ છે. પોઝિટિવ રિઝલ્ટ પણ મળે છે, નેગેટિવ રિઝલ્ટ પણ મળે છે. હવે સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર જ્યારે ગુરુ મહારાજ મજબૂત હોય છે ત્યારે આઉટ ઓફ ધ બોક્સ વિચારીને આપણે જોઈએ તો રાહુ અને ગુરુ જ્ઞાન એનું સીમિત નથી રહેતું. એ અદ્ભુત જ્ઞાનનો ભંડાર એની અંદર આવી જાય છે. એવું કહેવાય છે કે આવા વ્યક્તિઓ પરંપરાગત જ્ઞાનથી આગળ નીકળી અને પોતે કંઈક ને કંઈક મોટું વિચારે છે, મોટું આગળ વધારે છે, ને એ જ્ઞાનની અંદર પોતે સુંદર મજાનું શોધખોળ કરે છે, અને એના દ્વારા જીવનની અંદર વિશેષ માત્રામાં સારા લાભો પ્રાપ્ત કરી શકે છે. દર્શક મિત્રો, ભૌતિક સફળતા અને વિદેશની અંદર પ્રગતિ પણ આ ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ, જો એમાં ગુરુ મહારાજ સારા હોય તો વ્યક્તિને વિદેશ પ્રવાસ કરાવે છે. આંતરરાષ્ટ્રીય બિઝનેસ, મલ્ટીનેશનલ બિઝનેસ એની અંદર ક્રિએટ કરાવડાવે છે. મલ્ટીનેશનલ કંપનીઓની અંદર પણ આવા વ્યક્તિઓને સારી સફળતા આપે છે. જો ગુરુ તમારો સારો હોય, ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ હોય અને ગુરુ તમારો સારો હોય તો અવશ્ય વિદેશ દ્વારા પણ તમે નાણાકીય સફળતા સારી એવી પ્રાપ્ત કરી શકો છો. જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મેળવી શકો. આવા વ્યક્તિઓ પ્રખર વક્તા બની શકે, જે સારા રાજકારણની અંદર સારું પોતે બોલી અને પોતે આગળ વધી શકે. એવું કહી શકાય કે સારા વક્તાની સાથે સાથે આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર સારી એવી પ્રગતિ પણ મેળવી શકતા હોય છે, સારા કથાકાર પણ બની શકતા હોય છે. એટલે જે લોકોની કુંડલીની અંદર ગુરુ અને રાહુનો વિપ્ર ચાંડાલ યોગ બિરાજમાન છે, આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર સારા વક્તા બની શકે. સોશિયલ મીડિયાની અંદર પણ આવા વ્યક્તિઓ છવાઈ જતા હોય છે. રાહુ છે એ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મીડિયાનો કારક ગ્રહ છે, અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે ગુરુ અને રાહુ આ બંનેનો વિપ્ર ચાંડાલ યોગ થાય છે અને એમાં ગુરુ મહારાજ સારા હોય છે તો આવા વ્યક્તિઓ સોશિયલ મીડિયામાં ઝડપથી છવાઈ જાય છે. આવા વ્યક્તિઓ પોતાની આધ્યાત્મિક વાતો, પોતાની અલગ અલગ વાતો દ્વારા સોશિયલ મીડિયાની અંદર ઝડપથી આવા લોકોની રીલ્સ, વિડીયોઝ વગેરે વસ્તુ વાયરલ થાય છે, અને આવા લોકો ફેમ એટલે કે પ્રતિષ્ઠા, માન, સન્માન સારા એવા મેળવી શકે છે. હવે દર્શક મિત્રો, આપણે નેગેટિવ પાસું વિચારીએ, કારણ કે ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગના પોઝિટિવ પાસાની વાત કરી. હવે આપણે નેગેટિવ પાસાની વાત કરીએ કે જ્યારે ગુરુ અને રાહુનો વિપ્ર ચાંડાલ યોગ હોય અને એમાં રાહુ બળવાન હોય, પેલામાં ગુરુ બળવાન હોવો જોઈએ, આમાં રાહુ બળવાન હોય તો આવા વ્યક્તિઓ એવું કહેવાય છે કે ડિસિઝનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થાય છે. આવા વ્યક્તિઓને સાચું શું ખોટું શું આ વસ્તુ સમજી નથી શકતા, અને એના લીધે ડિસિઝન
પાવર એનો વીક થાય છે, ડિસિઝન ખોટા લે છે અને આ ખોટા ડિસિઝન એના જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતા હોય છે. જેની કુંડલીમાં ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ છે, રાહુ બલવાન છે, આવા વ્યક્તિઓને વડીલો સાથે મતભેદ કરાવડાવે છે. આવા વ્યક્તિઓ પોતાની જાતને સર્વોપરી માને છે. આઈ એમ સમથિંગ, હું કવિ સાચું, બાકી બધા કે ખોટું. આ વસ્તુ જયારે આવી જાય તો સમજી લેવાનું કે ગુરુ રાહુનો ચાંડાલ યોગ, એમાં રાહુ તમારે બલવાન છે. રાહુ જયારે બલવાન હોય છે ત્યારે પોતાનાથી વડીલ, પોતાના પિતા હોય, પોતાના ગુરુ મહારાજ હોય, આવા વ્યક્તિઓ સાથેના સંબંધો બગડતા હોય છે. પોતાના વડીલો સાથેના સંબંધો સારા નથી રહેતા તો સમજી લેવાનું ગુરુ અને રાહુનો વિપ્ર ચાંડાલ યોગ, એમાં રાહુ ક્યાંક ને ક્યાંક બલવાન છે. રાહુ ઇગોઇસ્ટિક, ઇગો પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવશે. હવે દર્શક મિત્રો, જ્યારે ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ હોય, રાહુ બલવાન હોય, તો આવા વ્યક્તિઓ શોર્ટકટથી આગળ વધવાનો પ્રયત્ન કરતા હોય છે. આવા વ્યક્તિઓ અતિશય મહત્વકાંક્ષા ધરાવનાર વ્યક્તિઓ હોય છે. આવા વ્યક્તિઓ ખોટા ગેરકાયદેસર કામની અંદર પણ વયા જતા હોય છે અને આવા વ્યક્તિઓ બદનામીનો ભોગ પણ બનતા હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ એ જીવનની અંદર જ્યારે રાહુ બલવાન કરાવડાવે ત્યારે તમારા જીવનમાં અનેક જાતની સમસ્યાઓનું સર્જન કરે. અણધાર્યું આવી અને અટકી જાય, જે જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરાવડાવે, તકલીફોનો દોર કરાવડાવે, એવું કહી શકાય કે રિલેશનમાં પણ પ્રોબ્લેમ્સ ક્રિએટ આ ગુરુ રાહુના વિપ્ર ચાંડાલ યોગના હિસાબે થતું હોય છે. દર્શક મિત્રો, 5 તત્વ છે: પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. આ 5 તત્વની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગુરુ મહારાજ આકાશ તત્વ સાથે જોડાયેલા છે, જે વિસ્તારના કારક છે, જે જ્ઞાનના કારક છે અને એવું કહી શકાય કે જે સ્થિરતાના કારક છે. જ્યારે રાહુ મહારાજ એ વાયુ તત્વ સાથે જોડાયેલા છે. હવે વાયુ તત્વ એ ગતિનો કારક છે. વાયુ તત્વ એવું કહી શકાય કે આપણા જીવનની અંદર ભ્રમનો કારક છે અને અસ્થિરતાનો કારક છે. એટલા માટે દર્શક મિત્રો, આકાશ તત્વ અને વાયુ તત્વ, આ બંને તત્વ જ્યારે મળી જાય છે ત્યારે જ્ઞાનની સ્થિરતા હચમચી જાય છે. વિચારોની અંદર ખૂબ જ ઉતાર ચઢાવ આવે છે. આવા વ્યક્તિઓના જીવનની અંદર અપ ડાઉન, નેગેટિવ, પોઝિટિવ અનેક જાતના વિચારો ઉત્પન્ન થતા હોય છે. આવા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આવા વ્યક્તિઓનું જ્યારે ગુરુ બલવાન ન હોય, રાહુ બલવાન હોય તો માઇન્ડ નિયંત્રણમાં નથી રહેતું, સમસ્યાઓનું સર્જન કરાવડાવે છે. એવી જ રીતે દર્શક મિત્રો, આયુર્વેદ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ, કારણ કે જ્યોતિષની અંદર અલગ અલગ, કારણ કે જ્યોતિષ શાસ્ત્ર સાથે આયુર્વેદ શાસ્ત્ર પણ જોડાયેલું છે. જ્યોતિષ શાસ્ત્રની સાથે સાથે આપણે જોવા જઈએ તો દરેક વસ્તુઓ એકબીજા સાથે સંકળાયેલી છે. એટલા માટે આયુર્વેદની દ્રષ્ટિએ આપણે જોઈએ તો 3 દોષ માનવામાં છે: વાત, પિત્ત અને કફ. એની અંદર દર્શક મિત્રો, ગુરુ શરીરની ચરબી વધારે છે, જે કફ દોષ ઉત્પન્ન કરે. કફ સાથેનો ડાયરેક્ટ સંબંધ છે. જ્યારે રાહુ મહારાજ છે એ બીમારીની અંદર માનસિક તણાવ એટલે કે વાત દોષ ઉત્પન્ન કરે છે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આ બંને ગ્રહો સાથે આવે છે ત્યારે પાચન તંત્રને લગતી સમસ્યા, લીવરને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે. એમાં જો ગુરુ તમારો બલવાન હોય તો ગેસને લગતી સમસ્યાઓનું સર્જન કરાવે, એસિડિટીને લગતી સમસ્યાઓનું તમારે સર્જન કરાવડાવે. અને રાહુ જો બલવાન હોય તો વાતને લગતા દોષો ઉત્પન્ન થાય છે. પેટની અંદર ગેસ ઉત્પન્ન થાય, અનિદ્રા ઉત્પન્ન થાય, ઊંઘને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય, વિચાર વાયુને લગતી સમસ્યાઓનું સર્જન કરાવે, ડિપ્રેશનને લગતી સમસ્યાઓનું સર્જન કરાવે. અને ક્યારેક ક્યારેક વજન વધવું કે ઘટવું, એ પાચન ક્રિયા અસંતુલિત થાય તો એના હિસાબે પણ આ વસ્તુ બનતી હોય છે.